નમસ્તે મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો કે જ્યારે કોઈ પણ કાર્યની સફળતા માટે અથવા કોઈ દુઃખના નિવારણ કરવા આપણે ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરીએ ત્યારે તે પ્રાર્થના ઉપર અને ભગવાન ઉપર ભરોસો પણ રાખો. શંકા સભર પ્રાર્થના કદાચ મંજૂર નહીં થાય. આ વાત એક વાર્તા દ્વારા આપણે સમજીએ. એક ગામમાં એક નાનકડી છોકરી નામે દિયા તેના માતા પિતા સાથે રહેતી હતી. તેઓ ખૂબ ગરીબ હતા. તેના પિતા પાસે હાલમાં કોઈ નોકરી પણ ના હતી. દિયા તેની બહેનપણીઓ પાસે જે વસ્તુઓ અને કપડાં હતા તેવા પોતાની પાસે પણ હોય તેવી ઈચ્છા ધરાવતી. તે પિતાને આ માટે વિનંતી કરતી અને પૂછતી કે તેઓ ક્યારે તેની બહેનપણીઓના પિતાની જેમ તેને આવી વસ્તુઓ અપાવશે. દિયાના પિતા તેને ગામના પાદર પાસે લઈ જતા અને ત્યાંથી દેખાતા એક પહાડને બતાવીને કહેતા કે ત્યાં પહાડને ઉપર જે ઉપરવાળો રહે છે તે જ્યારે કૃપા કરશે ત્યારે તેને સારી નોકરી મળશે અને એટલે તે દિયાને બધું અપાવી શકશે. દિયા આ સાંભળી રાજી થઈ જતી અને ઘરે આવી તે ઉપરવાળાને પ્રાર્થના કરતી કે મારા પિતાને જલ્દી સારી નોકરી મળી જાય. થોડા જ સમયમાં દિયાના પિતાને રાજ્યના લશ્કરમાં એક સૈનિકના પદની નોકરી મળી ગઈ. થોડો સમય ખુશીમાં પસાર થયો ત્યાં બાજુના રાજ્યના રાજાએ યુદ્ધ જાહેર કર્યું એટલે દિયાના પિતાને યુદ્ધના મોરચે જવાનું થયું. દિયા રડવા લાગી અને કહેવા લાગી કે તેઓ યુદ્ધ પર ના જાય, પણ તેના પિતાએ તેને સમજાવી કે તેમણે રાજ્યની સુરક્ષા માટે જવું પડશે. દિયાએ એક પત્ર લખી એને એક કવરમાં નાખી પિતાને આપ્યો કે તમે આ પેલા ઉપરવાળાને પહોંચાડી દેજો. પિતા આંખમાં આંસુ સાથે દિયાએ આપેલો પત્ર લઈ જતા રહ્યા. યુદ્ધના મોરચે જવા તેઓ પેલા પહાડ પર જઈ રહ્યા હતા ત્યારે પહાડ પરના આવેલા અંતિમ ગામની પોસ્ટ ઓફિસમાં જઈ તેમણે દિયાના પત્રવાળું કવર પોતાના ઘરના સરનામે જ પોસ્ટ કરી દીધું. ઘમાસાણ યુદ્ધ વચ્ચે દિયાના ઘરે સમાચાર આવ્યા કે તેના પિતા જે ટુકડી સાથે યુદ્ધ કરવા ગયા હતા તે ટુકડીના લોકો મૃત્યુ પામ્યા છે. તે સાંભળી આખો પરિવાર ખૂબ દુઃખી થઈ ગયો. પણ થોડા સમય પછી યુદ્ધ બંધ થઈ ગયું અને તે વખતે એક માણસ જે ખૂબ નબળો લાગતો હતો તે આ ગામમાં આવ્યો અને દિયાના ઘર પાસે આવ્યો. દિયા તરત તેને ઓળખી ગઈ અને ગળે વળગી પડી, કેમ કે તે માણસ દિયાના પિતા હતા જે યુદ્ધ માટે ગયા હતા. અને તે જ સમયે એક ટપાલી આવ્યો અને પેલો કાગળ આપી ગયો જે દિયા લખ્યો હતો અને એના પિતાએ પોસ્ટ કર્યો હતો પોતાના સરનામે. ટપાલી બોલ્યો કે યુદ્ધ ચાલતું હતું એટલે પહાડ પરથી ટપાલ આવતી ન હતી એટલે આ પત્ર આપવામાં મોડું થઈ ગયું. દિયાના પિતાને ખ્યાલ આવ્યો કે આ તો એ જ પત્ર છે જે દિયાએ લખ્યો હતો અને મેં પોસ્ટ કર્યો પણ હતો પેલા ગામમાં. દિયાના પિતાને થયું કે લાવ હું પત્ર વાંચી જોઉં કે દિયાએ આ પત્રમાં ઉપરવાળા માટે શું લખ્યું છે. પત્રમાં દિયાએ લખ્યું હતું કે હે ઉપરવાળા, મારી વિનંતીને કારણે તમે મારા પિતાને સૈનિકની નોકરી આપી, તો હવે મારી બીજી વિનંતી પણ સ્વીકારજો અને મારા પિતાને યુદ્ધમાંથી સહી સલામત પાછા મોકલજો. પિતા અંદરો અંદર સમજી ગયા કે ઉપરવાળા પ્રભુએ તેમની દીકરીની પ્રાર્થના સાંભળી લીધી હતી અને એટલે જ તેઓ આજે સહી સલામત ઘરે પાછા આવી શક્યા. જોયું મિત્રો, દિયાએ
પોતાની પ્રાર્થના અને ઉપરવાળા પર સંપૂર્ણ ભરોસો હતો અને એટલે તેની પહેલી પ્રાર્થના તેના પિતાને નોકરી અપાવી શકી અને બીજી વખતની પ્રાર્થના જે પેલા પત્રમાં તેણે લખી હતી તે તિયાના પિતાને પાછા પણ લાવી શકી. આપણે કદાચ આવી બીજી વાર્તા પણ જાણીએ છીએ જેમાં 2 વર્ષના દુકાળ પછી ગામ આખું એક સાંજે ભગવાનને સમૂહ પ્રાર્થના કરી વરસાદ માટે વિનંતી કરવાના હતા. ત્યારે માત્ર એક નાનો છોકરો પોતાની સાથે છત્રી પણ લઈ આવ્યો હતો. તેને પોતાની પ્રાર્થના અને ભગવાન પર સંપૂર્ણ ભરોસો હતો કે પ્રાર્થના થશે એટલે વરસાદ આવશે. બંને વાર્તાનો સાર આપણે આપણા જીવનમાં ઉતારીએ અને દરેક પ્રાર્થના સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ. તમારો શું આવો કોઈ અનુભવ હોય તો એને જરૂર લખી જણાવશો આ કોમેન્ટ સેક્શનમાં. આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો યુટ્યુબ ઉપર એને લાઈક કરી એને શેર કરજો જેથી યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડે. ચેનલ સબસ્ક્રાઈબ કરી મારા ધ્યેય જે 10,000 લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવવું તેને હાંસલ કરવામાં મદદ કરશો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાત કે વાર્તા ગુજરાતીમાં લઈને ફરી મળીશું. ત્યાં સુધી આવજો.